આગળ વાત કરીએ ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા રાજસ્થાનના ઉદયપુરમાંથી 2 ડિજિટલ અરેસ્ટના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ડિજિટલ અરેસ્ટ કરવાના બહાને ભોગ બનનારા પાસેથી મેળવેલ રૂપિયા અલગ અલગ ડમી બેંક ખાતાઓ મેળવી ચાઇનીઝ કંબોડિયન ગેંગને કમિશન પેટે બેંક ખાતાઓ પૂરા પાડતી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે। ડિજિટલ અરેસ્ટમાં એક અત્યારે સાયબર ક્રાઇમે આરોપી પકડ્યો છે। એ આરોપી જે છે બહુ કડીરૂપ આરોપી છે, જેની ચાઇનીઝ ગેંગ સાથે સીધી લિંક છે। એ ચાઇનીઝ જે ગેંગ છે એ લોકોને અહીંયાથી સિમ પણ પ્રોવાઈડ કરતો હતો અને જે બેંક અકાઉન્ટ છે જેમાં પૈસા જાય છે એ પણ પ્રોવાઈડ કરતો હતો। એમની તપાસ કરી અને પૂછપરછ કરવામાં આવી તો એ માણસ ચાઇનીઝ સાથે ટેલિગ્રામ ઉપરથી લિંક થયું અને જેટલા બધા અહીંયાના માણસો છે જે કોઈ થોડી જરૂરિયાતમાં હોય તો એ લોકોના અકાઉન્ટ ભાડે ઉપર લઈને અને ડાયરેક્ટ ચાઇનીઝ સાથે કમ્યુનિકેશન કરીને અને પોતાનું કમિશન મેળવીને અકાઉન્ટ ત્યાં આપતો હતો। એ લોકો ખોટી વેબસાઇટ બનાવીને ગૂગલ ઉપર નાખી દે છે અને તમારું જે પેમેન્ટ છે એ એમના અકાઉન્ટમાં જતા રહે છે। તો એવી જ એક ગેંગ અત્યારે એ લોકોએ ફેક વેબસાઇટથી એક જ અકાઉન્ટ જે અમારા કમ્પ્લેનમાં હતા એમાં 3 લાખ રૂપિયા ભેગા કર્યા, પણ બીજા અમુક અકાઉન્ટો છે જેમની આપણે તપાસ કરી રહ્યા છીએ।